હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. આજે છે શિવરાત્રી અને અમે નીકળી ગયા બધા સર્કલ. છેલ્લો દિવસ છે, કરી લઈએ મેળો. મિત્રો, આજે છે શિવરાત્રી અને જો અમારું મિત્ર સર્કલ આવી ગયા છે. છાશ પીવા ઉભા રહી ગયા. ક્યાં રોજ તો છાશ પી લીધી ને કઈ થઈ ગયા બહુ 2 વાગી ગયા. અને જો આજનું ટ્રાફિક. આજે શિવરાત્રી છે, મહાદેવની રવાડી નીકળવાની છે, તો એ જોવું અને બ્લોકમાં બન્યા રહેજો, તમને મજા આવશે. બતાવવામાં આવશે એમ કે આવું નવું ટ્રાફિક છે. આ મિત્ર એમ કહે છે કે ભાઈ મારો સીન લેજો. અને સુમિત શું કાઢ્યું ભાઈ? માવો. અમારા સર્કલ બધા માવા ખાવાના છે. હા, આવું કાપડ ખા ભાઈ. બ્લોકમાં બનાવ્યો ગો ના બીજું ખંગે મૈદામાં હિકા હિકા દીપા ઉપ આ કઈ આ વિજુ કે હાંગે ઉપ આ કઈ કો ગેખા. એ તો જો અમે તડકા ધોમનું હાલવાનું ચાલુ કરી દીધું છે. પાછળ એટલું પબ્લિક છે, તમે જોઈ શકો. આમ જો ફૂલ ટ્રાફિક. આજે છેલ્લો દિવસ છે મેળાનો, આનંદ કરી દઈએ. એટલે તો આવતા વર્ષે પાછા ભેગા થાય એટલી માણસ એટલું પબ્લિક બધી આવતા વર્ષની વાત જોવાની રહે. તો મિત્રો બ્લોગમાં બના રહેજો, મજા આવશે. આજે રવાડી પણ આપણે જોવાની છે. છેલ્લો દિવસ છે, ભગવાન શિવના દર્શન થઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય. અને જો દિયો રિસોર્ટે પહોંચી ગયા અમે. સુમિતભાઈ મજામાં? સાંજે બ્લોગ મૂકી હું, જોજો બધા. અમે પહોંચી ગયા જગ્યા. હવે જો અહીંયા પોરો ખાય મોબાઈલમાં તમે આવીશો સાંજે આવીશો. કયા બાપાનો મોબાઈલ ખોવાઈ ગયો છે? મિલો કે નહીં? ના રે ના. બાપાનો મોબાઈલ ખોવાઈ ગયો છે, કાંઈક મદદ થાય એમ છે? મિત્રો જો હાલી હાલીને થાકી ગયા ને બધા આડે હાથરે થઈ ગયા છે. જો ઓલા ભાઈ ભાગ્યા કે હું થાક્યો નથી, સંજયભાઈ ભાગ્યા કે હું નથી થાક્યો. જો બધા બે થઈ, જો બધા બે ગયા થાકી એ 2-3 આમ છે ને એકાદ 2 આમ છે. થાકીને બેસી ગયા. પ્રેરણા ધામમાં પૈસા જ જો પ્રેરણા ધામનો વ્યૂ છે. જો ગણપતિ બાપાના મંદિરે બેસી ગયા તમે જોશ ને. બેવાની સાંયો ને સારો સગવડ સારી છે, મજા આવે બેવાની. રસ્તા થઈ ગયા છે બંધ, હવે બંધ થઈ ગયા છે. હવે અહીંયા ટાઈમ કાઢવો જો આમ આડે ધડ જવાનું હોય જંગલમાં.
જંગલમાંથી જાય ને એટલે તમને વિડીયોમાં બન્યા રહેજો. તમને બતાવીએ જંગલમાં કઈ બાજુથી કઈ બાજુ જવાનું છે. બેઠા જ બધા મંદિરો છે. હા, મંદિરો તો જાજા છે. શંકર ભગવાનના છે, કૃષ્ણ ભગવાનના છે. અને આવો વ્યૂ છે. જો બેઠા જ અહીંયા થાકી થાકીને બેસી ગયા છે. મોબાઈલ કાઢી હો ને પોરો ખાઈ બધા. મિત્રો જો આગળ તો રસ્તો બંધ થઈ ગયો છે. હવે અમારે આમ આગળથી આવવું જોઈએ. રસ્તા જવા માંડ્યા બંધ. હવે થઈ ગઈ તૈયારી ફૂલે ફૂલ. હજી આટલું નથી. તો જો આગળથી રસ્તા થઈ ગયા બંધ. અમે જો આમ ફરી ફરીને જંગલમાંથી આવ્યા. હવે આમ નીકળવું જોઈએ ઓલી સાઈડ. એ બાજુ જવાય એમ છે કે નહીં જોઈએ. હા, અમે જઈએ અત્યારે ગિરનારની સીડી બાજુ. ત્યાંથી એક રસ્તો છે આમ જવાનો આશ્રમ બાજુ. આપણે શેરનાથ બાપુનો આશ્રમ છે ને એ બાજુ જવાનો રસ્તો છે. જોઈએ આ બધું બંધ થઈ ગયું. આમથી માણા આવે ને આ બધી દુકાનો છે. લેવું દેવું હોય તો અહીંથી લેવાય જાય. ચલો હલતા રહેજો. આ એકદમ કરતબ કરે છોકરી નાની. તો લાઈવ ભજીયા ખવડાવે બધે. લાઈન તો જો કોડી થઈ. આવું ને આવું બધા છે ખવડાવવાનું પીવડાવવાનું. ભજીયાની લાઈન જો. અમારા મિત્રો તો બધા ઊભા રહી ગયા ભજીયાની લાઈનમાં. અમારા સંજયભાઈ હાથ ઊંચો કરે છે. મોઢું નથી બતાવતા પણ હાથ ઊંચો કરે છે. એને ઉડે છે ધોઈને શરદી થઈ ગઈ છે. લાઈવમાં ભજીયામાં ઊભા રહી ગયા. સોથીભાઈ ચટણી નથી. ઓ માય ગોડ. મિત્રો ભજીયાની લાઈનમાં ઊભા રહીએ પણ ચટણી નથી તો અમે ભાગ્યા પાછા. હાલો ભાગ્યે આશ્રમ બાજુ. શું હતું ભાઈ? શું બધી તકલીફ? ચટણી નહોતી ને ભજીયા જ હતા, અનાનસ હતા, ભાઈ પૈસા લેતા હતા. એવું તો એવું હતું મિત્રો, ચટણી નહોતી અને ભજીયા જ હતા. અમારા મિત્રો તો ભાઈ ગયા. ભજીયા કેમ ઘરે ઉતરે એમનો? હાલો ભાગ્યે કે બીજે ક્યાંક. જો શેરનાથ બાપુના આશ્રમે હવે તો ચા પીવા બધા ઊભા રહી ગયા લાઈનમાં. એટલી લાઈન છે ચાની. એટલી લાઈન છે ચાની. બધા ચા લઈ લઈને આગે. અમે ઊભા રહી ગયા ચા પીવા. ચા પી લઈ. ચા પીવા બે ગયા તમે. સુમિતભાઈ બેઠા છે. સુમિતભાઈ મકવાણા છે મારી હારે. ઓળખતા હું લગભગ નહીં ઓળખ. ચાની ચુસ્કી લેવી છે જો અહીંયા આવું બધી છે. મિત્રો તો અમે પહોંચી ગયા છીએ ઉગારામ બાપાની જગ્યામાં જમવા પ્રસાદી લેવા.
પ્રસાદીનો માહોલ છે. મોટી લાઈન કતાર લાગી ગઈ. હાલો, આ ભાઈ કહે છે કે જલ્દી હાલો, આગળ જવાનું છે, હાલતો રહેજો. આવડી કતાર લાગી લાંબી લાંબી. બધે સેવા ભાવી જો ઓલી બાજુ વાસણ સાફ કરવાનું કામ કરે. લાઈટ રસોડું હાલે. બધા લાઈનમાં રાહુલભાઈ અમારા પાડોશી છે, સોસાયટી મિત્ર રાહુલભાઈ અહીં બેઠા છે. અમારે જો બધા સર્કલ આવી ગયું છે લાઈનમાં. જમીન તો બહાર નીકળી ગયા. અગ્નેશ્વર બાપાની જગ્યા હતી બાંદ્રા વાળાને. જમીન બધા બહાર આવી ગયા. કઈ પેલી તો હવે જાય છે કઈ બાજુ કઈ નક્કી નથી. ત્યાં છે બધા જ્યાં હાલતા થઈ ગયા ધીમે ધીમે. તો બે અહીંયા છે, બે ત્રણ આગળ વયા ગયા, એકાદા બે હજી પાછળ રહી છે. બધા નીકળ્યા છીએ. આ તો બધા ચાપણા કરીને બેઠા અને એવું ને એવું છે બધું. ઠંડી રાખવા માંડી મેં જર્સી પહેરી લીધી. હા, અમારે ધુલંધરને નથી લાગતી ઠંડી. બેને સુમિતભાઈ છે, સંજયભાઈ છે, એને ઠંડી નથી લાગતી. મને તો લાગતી હતી, મેં પહેરી લીધી જર્સી. હવે જોઈએ ક્યાંક પહોંચીએ, વિડીયોમાં બન્યા રહેજો. તો આપણા નસીબમાં રવડીના દર્શન કરવાના હતા તો થઈ ગયા છે. જો છેલ્લે છેલ્લે આપણે દર્શન થઈ ગયા. રસ્તામાં હલવાઈ ગયા હતા, ક્યાંથી નીકળાય એમ જ નહોતું. થોડાક રસ્તા ભર્યા તો દર્શન થઈ ગયા. પાછળ પાછળ ઢોળીને ઘા ઘા પહોંચ્યા થયા દેખાડે એટલે. તો મિત્રો હવે આ બ્લોક આપણે અહીંયા પૂરો કરીએ. હવે મળશું આવતા વર્ષે પાછા શિવરાત્રીની અંદર. તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. તો મળશું હવે નવા બ્લોગમાં. બાય, આવજો.